આહાહા. બેઠા બેઠા એમ પણ ટાઈમે નથી જાતો અને ઊંઘે નથી આવતી. આખી રાત તો હુવી પછી કેટલું હુવું એમ થાય. ક્યાં જવું રખડવા? એની કરતા લાઈને ઘડીક પાછો હુઈ જાવ. ચશ્મા પહેરીને હું એટલે અંધારું તો લાગે. ઉભા થાવ, તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે. પાપનો ઘડો ભરાઈ ગયો કે છે? હા. તો એક કામ કરો ને, હું ઘડો ભરાઈ ગયો તો હાંડો મૂકી દે ન્યા. હાંડો સલકાઈ ગયો. હાંડો છલકાઈ ગયો? હઉ. ઓલી મોટી કોઠી લાંબી આવે ને ઈ મૂકી દો. ઈ કોઠી સલકાઈ ગઈ. ઈ કોઠી છલકાઈ ગઈ? ઓ એક કામ કરો, ટીપણું મૂકી દે એટલે વાંધો ન આવે. ટીપણું સલકાઈ ગયું. એટલે ટીપણું કરી છલકાઈ ગયું તો એક કામ કરો, ટ્રેક્ટરનો ટાંકો મોટો આવે ને ઈ મૂકી દે એટલે ઈ તો છલકાશે જ નહીં. ઈ મોટો ટાંકો સલકાઈ ગયો. એકે વાસણ હવે બાકી નથી રહ્યા, બધું સલકાઈ ગયું. સાઈલાન તપેલી ને બધું આવી ગયું. બધું ગામનો ઓલો મોટો ટાંકો છે ને ઈ સલકાઈ ગયો. એટલું બધું પાપ ભરાઈ ગયું છે મારું. હઉ, હવે તમે છૂટા. એ કાકા છે મને કોઈ બાંધી રાખ્યો તે હું છૂટો છૂટો જ છું તમ તારે હું. એમ નહીં, હવે તમે જાઓ. એ કાકા છે ક્યાંય જવું નથી. બે હવાય ત્યાં ભાઈ નિરાતે મારા ગામમાં રખડી રખડી ટાઈમ કાઢવો એની કરતા અહીંયા હુઈને હુઈને ટાઈમ કાઢવો. એમાં હું બહાર જાવું? હું એમ કહેવા નથી માંગતો તને ગોકુળિયા. તો હવે નોકરીમાંથી છૂટા. હે હા. એ કાકા છે નોકરી પૂરી થઈ ગઈ મારી. ઓ એટલે લાવો લાવો ફોર્મ ભરી દો પાછું. આમ જોવા પાછી નોકરી લાગી જાય મારી. ફરમ ઈ હું. અરે આ બધું ફોર્મ ભરે કે નહીં પછી તો કાગળિયા આપે પછી કાગળિયા ભરી નોકરી પાછી જ લાગી જાય. ફોર્મ કહેવાય હું. ફોર્મ હા હાલો, એવું કાંઈ નથી ભરવું. એવું નોકરીમાંથી છૂટો કાંઈ કામ તો કરતો નથી. દરરોજ હુવા છો, આખો દી હુવા. હતા કાકા શેઠ હુવાનું હોય તો હું જ તે ને કામ હું કરું. એટલે ખેતરના કામ છે, રાંધવાનું હોય. હે કાકા શેઠ રાંધવાનું ક્યાં આપણે તૈયાર લાવીને ખાતા હોય એટલે રાંધતા નથી આપણે બરોબર. અને ખેતર દાડિયા મૂકી દેવી છે તો ત્યાં શું કામ હોય? એ તું રાંધતો નથી ને એટલે ચાલ લાવીએ. હા એ વાત આજ કરી કરી કાળા સડી જાય વાંધો ને હુવા છોકરી. હું નથી, તારા કપડા લઈને હવે તું ભાગ. એટલે હાવ નોકરીથી પૂરું જ થઈ ગયું મારું. હાવ પૂરું. હા તે કઈ વાંધો નહીં તો હિસાબ આપણો કરી નાખો. હિસાબ ઉલટો તો મારે લેવાના નીકળશે તારી પાસેથી. હે આ 1લી તારીખ આવે ત્યાં ઉપાડ લઈ જા. 1500 પગાર છે તારો, ત્યાં તો 2000 તો ઉપાડ લઈ જા તું. હા એ વાત સાચી. આ તો 2 દિવસ થયા જ મેં કીધું એ 2 દિવસના પૈસા કઈક મળતા હોય તો. એ 1લી તારીખે મળશે ભાઈ. હા તો કઈ વાંધો નહીં 1લી તારીખે હિસાબ કરી જાય. ક્યાં લગી કપડા મારા આવીને રહે છે. કેમ? હાલે એમ જાવ પછી કપડા લઈ જાવ ને. હા તો આજા. હા તો હું તો ગામમાં રખડી જ નાખે. હા. તો ખાવા અહીંયા આવીશ હો હું. કેમ ખાવા આવી? એટલે તો ખાવા ક્યાં જવું મારે? એ બીજા ખાઈ લેજે, ક્યાંક બીજે નોકરીમાં લાગી જાતું. હા નોકરી નહીં જડે એટલે કે અહીંયા ખાશ બરોબર. હું મસ્કાન દુકાને ટાઈમ કાઢ નાખી. કાંઈ નહીં, જાતું હાલ. હા આજ તો ભાઈ. ખાવા જ દેવું પડશે કે છે એમાં નહીં હાલે. ખાવા નહીં જાઓ. હાલ. તું હા. જા ને ભાઈ, જા ને. હા પણ કાંઈ કામ કરવું ને આયા રે લે. લાલુ દાદા ઠેલા ભરીને ક્યાં ભાગ્યા છે? ઉતાવળા પગે ક્યાંક સુટકેસ હાથમાં ઠેલો હાથમાં ઘર ફેરવું લાગે. જવા દે તો. ઓય લાલુ દાદા, એ લાલુ દાદા, હે મારો અવાજ નથી સાંભળતા? લાલુ દાદા નથી લાગતા. કોઈક બીજા માણસ લાગે. લાઈને સુટકેસમાં માલ ભરેલો હોય એવું લાગે છે, લૂંટી લઉં. એ ડોહા, હા એ વખતનો હાથ કરું છું એમ લાલુ દાદા ઊભા નથી રહેતા. લાલુ દાદા ઊભા નથી રહેતા. કેટલાક લે લાલુ દાદા નથી. હા ના ફેંકુ દાદા છે. એક ફેંકું દાદા તમારું નામ? હા. મને તેમ કે લાલુ દાદા બંડી ને એવું બધું પહેર્યું છે. ઉતારો ઉતારો વજન લાગ્યો છે. લ્યો હા હા લ્યો પાણી પીવો. લાય લાય બેટા લાય પાણી લાય. હા હા થાકી ગયા છે. એટલું બધું માથે લઈને ઉભા રહે એટલે તો બહુ વજન હોય. આ સુટકેસમાં શું છે? એમાં પૈસા છે, મારા પૈસા. હે આટલો બધો વજન લઈને દોડાતું છે? તો ટ્રાય કરી દો તો ભાઈ. હા લે ટ્રાય કરી દો. હા દોડાય છે. હા 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 હાલો તમ તારે હું ઉપાડી લઉં તમ તારે વાંધો નહીં. હાલ ઉપાડી લે. હા હા વાહ વાહ વહી આવું. હે છોકરા, આ ગામમાં કૂતરા તો નહીં કવડે ને? છે આ છોકરો બોલ્યો કેમ નહીં? હે આ છોકરો મારો સામાન ચોરી ગયો લાગે. આ ગામમાં કોકને મારે પૂછવું પડશે.
કાઢે છો મારી દુકાનમાં ચોરી થઈ ગઈ લાલુ બાબા. હે ચોરી થઈ ગઈ તેમાં દાંત કાઢે લાલુ બાબા આમ જો જિંદગીમાં પહેલી વાર છે ને કોક સોરે ચોરી કરી છે ને ઈ પસ્તાણો હોય છે. કેમ મસ્કા પસ્તાણો છે અરે આ ગલ્લામાં છે ને મેં ખોટી નોટનો ઠપ્પો મૂકેલો હતો તે કોક ચોરી કરી ગયો. એ મસ્કા ઈ કોક હશે મારી જેકો બુડબક તે જોયા વગરના પૈસા ચોરી કરી લીધા પણ લાલુ બાબા તમને હાચી નોટ છે કે ખોટી નોટ છે ઈ તો ખબર પડે છે પણ ઓલા ચોર ને તો ઈ ખબર ન પડી બોલો ખોટી નોટ ચોરી ગયા. એ મસ્કા તો આ ગધેડા રેકોર્ડ હશે હા સાચી વાત. હે મસ્કા આમ જો સારું કર્યું તું ફરવા નો આવ્યો એવી ફસાઈ ગયા બોલ કેમ પૂછ્યું તું? આ હેરાન થઈ ગયા હાવ મસ્કા કેમ હેરાન થઈ ગયા? એ મસ્કા એમ ફરવા ગયા ને હા આમ જો છેલ્લે ગેસ પૂરા નો આવ્યો ને તે પૈસા જ ખાલી થઈ ગયા લે હા 200 કિલોમીટર ગાડી હતી મેં મોટર એ બધા કે હવે ગેસ પુરાવો પડશે તો કોઈ ના કે પૈસા જ નહીં મસ્કા તો પછી શું કર્યું? પછી હું મસ્કા 200 કિલોમીટર પાછા હાકી ધક્કો મારી હજી એ પગ લાલુ દુખે. બાબા તો તમારો મગજ નો આલ્યો પણ રોડ ઉપર બીજા વાહન જાતા હોય એને આમ ઊભો રખાવીને એમાં દોડું બાંધીને ન વાય ખેંચી લેવાય. હા મસ્કા પૂછી તું પણ એ ના પાડી કેમ? એ મસ્કા હવે પૈસા લેતા થઈ ધક્કો મરાવવાના આ તો પણ આપી ન દેવાય. અરે તો ગેસ નો પુરાઈ લેવી મેં હા એ વાત હાચી. તો હારું કર્યું તો લાલુ બાબા નું આવ્યો નકે મારે ધક્કો મારવો પડે. પણ આ સોર ને કેવું પડે છે ભાઈ ખોટી નોટ સોરી ગયા. બેઠા છોકરા એમને હા 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 આને ઓળખો એ મસ્કા આ તો તારે સી ફોન છે હવે આને હું નો ઓળખે એ ના ના લાલુ બાબા આ મારે છે ઈ ફોન નથી મારી પાસે એપલ નો છે. તો આ કયો ફોન છે આ હવે ઓલો શીબડાબાન છોકરા પાસે છે ઈ ફોન છે. આયો આ ફોન શીબડાબાન છોકરા પાસે છે. અરે આને ઓળખો એમ કહો ફોન નું નથી કેતો છે આમાં કોકનો ફોટો છે લાલુ બાબા. મસ્કામાં કઈ બતાતું નથી બધું કાળું કાળું બતાય છે એલા પણ તમને મોચ્યો છે તમને ન દેખાય ને ચશ્મા કઢાવવા જાવ પેલા. હા કે હે લાલુ બાબા હા આમાં તો કોક ગગા શેઠ જેવું લાગે. પેલા ગગા સેટ તો હે હા કઈક લખ્યું હોય એઠે. હા, વાસ વાસ મારે માણસની જરૂર છે તમારે માણસમાં રહેવું હોય તો કોન્ટેક્ટ કરો. ગગા શેઠનો નંબર એ લખ્યો આમાં. હે હા એ દાદા આ છે ને અમારા ગામના ગગા શેઠનો ફોટો છે તમારે માણસમાં રહેવું હોય ને તો એને ફોન કરો એમ કીધું. આમાં 50 બેલેન્સ છે એવું છે. હા તો લાલુ બાબા હું જ ફોન કરી દઉં. હા લગાડી દે 9 હા લા આમાં તારે કે ગગા સેટ નો નંબર નથી એ લા હા ઈ તો ભૂલાઈ ગયો કા. આયા આયા જોઈ જોઈને લખે હલો હા બોલ મસ્કા. એ ગગા શેઠ કેમ છો? એ મજામાં. એ તમે ઓલી જાહેરાત આપી માણસની. હા 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 તો ઈ તમારો માણસ મારી દુકાને આવ્યો છે. એ તો ઘેરે મોકલી દે. હા ઈ તે વાંધો નહીં હાલો. એ હા ઘરે જવાનું કીધું તમને. હારું હાલ હા અહીંથી વૈયા જાવ ત્રીજું મકાન આવશે ચોથી શેરીમાં. હે મસ્કા ગગા સેટે કીધું હોત તો હું નોકર રહી જાત એના ઘરે એ ના ના લાલુ બાપા તમને ન રાખે તમારી તો ઉંમર થઈ ગયેલી છે ને. એ મસ્કા અહીંયા આવ્યો તો એની ઉંમર નથી થઈ ગઈ ઈ થોડોક મારી જેમ જવાન હતો હા ઈ વાત હાચી હો. સામાનમાં કઈ વજન તો નથી લાગતો પણ ઘણું દોડી ગયો હવે ડોહો નહીં દોડી શકતો ભાઈ. એ ગોકુળભાઈ ક્યાં જાવ છો હા ઘરે જાવ છું ગોવિંદભાઈ. તમે થાકી ગયા છો આ સામાન વાહે મૂકી દો હાલો તમને મૂકી જાવ સારું કરી લ્યો સામાન લઈ લઈને થાકી જ ગયો તો. આહા. ત્યાં મૂકી દો. હા 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 લાવો ઈ આગળ મૂકી દો હા હા તો મૂકી દે વાંધો નહીં. હા, લાવો છે ગોવિંદભાઈ. બારે જો હાંકો હાંકો. લે પેટ્રોલ ખાલી થઈ ગયું લાગે છે હે ધક્કો મારો ધક્કો મારવો પડશે. હા હા તો કાંઈ વાંધો નહીં બીજું હું તો ધક્કો મારું ધીમે ધીમે. હાલો ઉભા રહેજો હા હા કહેજો. હા મારો હા મારો મારો બોલ ચાલુ તો હતી ગાડી તો શરૂ કરીને ભાગી ગયા. મેં બીજા આગળથી માલ ચોર્યો તો બે અમારી આગળથી ચોરી ગયા માલ. ઘોડા ગયા હવે પછી મળી લેશે ને તું. હાલો મારે તો કામ થઈ ગયું. એક નોકર તો મળી જાવ ગોકુળિયો જો એટલે પેલા જ નોકર આવ્યો. હા હા મેં જાહેરાત કરી હતી તો તમારે નોકરીની જરૂર છે એમ ને? હા હે રોટલા કરતા આવડે? હા
ખર વાંચતા આવડે હા હે? કપડા ધોતા આવડે હા માર પડે એટલે ભાગતા આવડે હા તો તમે હાલ છો લ્યો જો મહિનાનો 1500 પગાર ઓકે પહોંચે હા હા બસ તો તમારો સામાન છે ને ઘરમાં મૂકી દો જાઓ મારો સામાન તો પણ ચોરાઈ ગયો. હે તમે ગામમાં આવતા જ સામાન છોડાઈ દો હા તમે ક્યાં ક્યાં જાતા એક તો દુકાને જોતો પેલા તો હા પછી રસ્તે એક માણસ હામો મળ્યો હતો હા ના જાતા સોરાણો. ગોકુળિયો સોર છે અને બીજો મસ્કો સોર છે બે માંથી એક સામાન છોડી ગયા છે પેલા છે ને મસ્કાની દુકાન જવા દો હાલો તમને તમારો સામાન લઈ આવી દો હાલો હાલો એ લાલુ બાપા આ તમને કેમ લાગે આ વરસાદ વધશે ખરી? હા મસ્કા જો વરસાદ વધે ને તો નાવા જાવું છું આપણે. ક્યારનો ઝરમર ઝરમર આવે છે પણ એ મસ્કા હું ફાકા મારે. અરે આ વરસાદની વાત કરવી ઝરમર ઝરમર જ આવે છે એકરે બધું પડી નથી જાતો. હા હા યાર મારે ભાવનગર જાવું છે ને સામાન પલ્લી જાહે. હા એ વાત છે હો સામાન ન પલ્લાય. તો એક કામ કરીને હા હા સુધી આ સામાન તારી દુકાને રાખ ને. એ ગોવિંદભાઈ એમ નામ ન રાખો હો. કઈક પૈસા આપો તો એ રાખું હાસવીને તમ તારે એક સાંટોય નો અડવા દો. હા પૈસા લઈ લેજે ને. હા તો એક ઠગાના 10 રૂપિયા બે છે એટલે 20 રૂપિયા થાય બોલો. અરે 20 રૂપિયા આપી પણ જો હું આવું ને સામાન લેવા ત્યારે તને આપી. હા તે વાંધો નહીં ગમે ત્યારે આવો ખુલ્લી દેશે લઈ લેજો ને 20 રૂપિયા નાખી દેજો. હાલો. ચાલો બાબા મૂકી દો. કોઈ સોરી ન જાય હો. હા 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 એ સોરના ઘરમાં કોણ સરી કરવા આવે. એ લાલુ બાબા ફૂલ વરસાદ આવે ને તો મારે નાવું છે હો. હવે ઝરમર ઝરમર વરસાદમાં મારે નથી નાવું. હા તો મસ્કા ફૂલ આવે તો હું નાઈશ. કા મસ્કા હા ગગા શેઠ. તો દાદા આ સોર હતો ના એ ગગા શેઠ હું કઈ સોર નથી હો. એ મસ્કા એમાં એવું છે ને આ દાદા હાલીને આવતા હતા ને એને થેલો ને એવું સોરાઈ ગયું કદાચ તું સોર છો લે 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 એ લાલુ બાબા આને સમજાઈ દો નકર મારો ખોટો હાથ ઉપડી જાહે હો. એ ગગા છે બોલો ભાન રાખજો પાછા. તો ગોકુળિયો હશે બે માંથી એક તો સવત છે સાચું બોલજે મસ્કા આ તો તમારા નોકર ને ગોતો અને મને કહો તે હું કઈ થોડો સોર છું મારે જો આવડી મોટી છે દુકાન. હા મને તારી ઉપર વ્યામ જાય છે સારું લ્યો તો મેં જ છોડ્યો છે લ્યો ખાઈ કરી લ્યો જાઓ. હા મારો સામાન પડ્યો. હે હા કેતો ને ને હું સોર નથી યાર એ ગગા શેઠ હું કઈ સોર નથી હો. તો આ ત્યાંથી ઉઢી લાવ્યું અહીંયા એ ના ના ગગા શેઠ એમાં એવું છે હમણાં ઘડીક પેલા છે ને ગોવિંદભાઈ આવ્યા હતા ઈ મૂકી ગયા એને ભાવનગર જવું હતું ત્યાં તો બરતો વરસાદ ચાલુ છે બરોબર સામાન પલ્લે નહીં ને ઈ કે હું તારો દુકાને સામાન મૂકું એમ હું કહું મૂકી જાવ 20 રૂપિયા તાહે તે મૂક્યા ખાલી આમ તો ઘડી. કાલ હવે તું મારા ઘરે આવીશ અને મને કહે કે મેં સોરી નથી કરી લાલુ દાદા સોરી કરી છે હે સોર સોર એ નહીં ગગા શેઠ મેં સોરી નથી કરી. એ કોણ છે ખબર છે ઈ કોણ ભાઈ હું કામ આવ્યા ઈ હા ઈ પેલા મારી દુકાને આવ્યા હતા ઈ કઈક નોકર કઈક કરતા હતા. હા હા પછી થેલો સોરી લીધો છે એમ કે ને આને ટોસી રાખો બેય ને હાલ એ ના 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 બાપા બાપા